સરદારની કર્મભૂમિ બારડોલીમાં મિની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લા પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. 10 કિલોમીટર, 5 કિલોમીટર, 3 કિલોમીટરની મિની દોડનું આયોજન કરાયું હતું. સરદારની કર્મભૂમિ બારડોલીમાં મિની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લા પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. 10 કિલોમીટરની, 5 કિલોમીટરની, 3 કિલોમીટરની અને મિની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. રેન્જ આઈજી પ્રેમવીરસિંહ સુરત શહેરથી સાયકલ પર બારડોલી પહોંચ્યા અને રેન્જ આઈજીએ ફ્લેગ લહેરાવી દોડની શરૂઆત કરી. બારડોલી સંસદ પ્રભુ વસાવા, બારડોલી ધારાસભ્ય ઈશ્વર પરમાર, જિલ્લા સંગઠન પ્રમુખ ભરત રાઠોડ સહિત 15,000થી વધુ યુવા દોડમાં જોડાયા હતા. આજરોજ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત કેમ્પેન હેઠળ સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે એક મિની મેરેથોનનું આયોજન કરવામાં આવેલ, જેમાં 15,000થી વધુ લોકોએ ભાગ લીધેલ છે અને સમાજ જીવનના તમામ વર્ગોને અહીં આવરી અને વ્યસન મુક્તિથી દૂર રહી અને ડ્રગ્સથી દૂર રહેવાનો મેસેજ આપવામાં આવેલ છે. ધન્યવાદ. સુરત રૂરલ પોલીસ દ્વારા આજે 8મી ડિસેમ્બર 2024ના રોજ બારડોલી નગરપાલિકાના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે મિની મેરેથોન દોડનો શુભારંભ કરવામાં આવ્યો. આ મિની મેરેથોન દોડ 3 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટર એમ 3 તબક્કામાં આયોજન થયું છે. સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલી ખાતે આ સુરત રૂરલ પોલીસ દ્વારા આયોજન કરવામાં આવેલ મિની મેરેથોન દોડ કે જે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું છે. 31 ઓક્ટોબર 1875 સરદાર સાહેબનો જન્મદિવસ અને 31 ઓક્ટોબર 2024 જે 149મી જન્મજયંતિ હતી, ત્યાંથી સતત એક વર્ષ સુધી આ પ્રકારના કાર્યક્રમો થવાના છે. એટલે કે 31 ઓક્ટોબર 2025 સુધી 150મી જન્મજયંતિના ભાગરૂપે આજે સુરત રૂરલ પોલીસ દ્વારા બારડોલી ખાતે આ મિની મેરેથોન દોડનું આયોજન થયું હતું. આમાં આઈજી સાહેબ, એસપી સાહેબ, અમારા સંસદજી પ્રભુભાઈ વસાવા, સુરત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અધિકારીગણ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ દોડવીરોને શુભકામનાઓ પાઠવી છે. આ સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલી ઉપરથી નો ડ્રગ્સ ઇન સુરત, હું તો એમ કહું કે નો ડ્રગ્સ ઇન ઇન્ડિયાનો સંદેશો સૌ યુવાનોને પહોંચે તે માટેનું આ આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર કૃષ્ણા સોની, જનાદેશ ન્યૂઝ, બારડોલી.